રામ કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ હરિ હરિ કરો, ક્યાંય ગોતવા ન જવી પડે, તમે બોલો એ થઈ જતું હોય. એ સિદ્ધિઓ પ્રગટ થવા મળે તમારામાં, અષ્ટસિદ્ધિ નવનિધિ. કઈ અહીંયા ઉપરથી ક્યાંયથી આવતી નથી, તમારા અંદર જ ઉત્પન્ન થાય બધું. આમાં અનંત ફેક્ટરા પડ્યા બંધ હાલતમાં, અનંત. આમાં લીધ માણસ બધું કરી શકે. કુંડલીની શક્તિ સુધી માણા પગવા શું કામ મહેનત કરે? ભાઈ કુંડલીની જાગૃત થઈ જાય તો માણા આકાશમાં ઉડવાની ક્ષમતા ધરાવે એટલી શક્તિ માણામાં છે. પણ ક્યારે થાય? એવું ભજન પરિપક્વ થઈ ગયું હોય ત્યારે થાય ને, ક્યાં કોઈ જાણકાર હોય તો થાય. હવે આપણે ફેક્ટરીને બંધ કરી દીધી, ક્યારેય 15-20 મિનિટ બેહીને દીર્ઘ શ્વાસથી ક્યારેય ભજન નથી થયું, કે એવા પ્રાણાયામ નથી થયા, થઈ ગયા નથી થયા. અને પાછા પોતે આપણે એમ માનતા હોય કે નાના મેં ઘણું બધું કરી લીધું, કાંઈ નથી હલાણું, હલાણું જ નથી, એમ માન્યતા કરો તો કહેવાય. ક્યારેય પરમાત્મા માટે નથી, અંદરથી વિકળતા થઈ ગઈ, ક્યારો 2 કલાક ફાંકા ફોજદારીમાં વહી ગઈ, રામ નથી કહેવાનું, એવી ક્યારેય બળતરા થઈ માલિકાથી નથી થઈ. જેને એવી બળતરા થવા મળે આગળ ફડાકા મારો ને તો રાતના 12 વાગ્યા સુધી નીંદર ન આવે આપણને. પણ સત્સંગમાં કે કોઈ જગ્યાએ સાનું મનું બેહવાનું એટલે હુળ આવવા મળે. શું થાય? આપણા મળેલા રમેશભાઈ ને ભગત ને બધા મળેલા, આપણે પૂર્ણાનંદ સરસ્વતી મહાપુરુષ થઈ ગયા, સંપૂર્ણાનંદ ખડખંભાળિયા ને આપણા ગામમાં રહી ગયેલા. એ મહાપુરુષ ને પત્ની ઓફ થઈ ગયા ને એટલે કોઈ એને ટપાલ મૂકી, ત્યારે ભાવનગર હતા ને, એ ભાવનગર જ હતા, ત્યારે ટપાલ મોકલી કે ભાઈ તમારા પત્ની વિયા ગયા. ત્યારે શું કીધું? એના શબ્દો, મારા શબ્દો નહીં, એને એમ કીધું ભાઈ દઈ ગયો, જે વ્યવસ્થા કરવાની કરી નાખો, મારે એને કોઈ સંબંધ નથી. આમાંથી આપણા ગામમાંથી એમ ગયેલા એક ભાઈ આમ બેઠા બેઠા સાંભળા તોડતા હતા, એને કીધું, એને 2 શબ્દો કીધા, પણ આપણે નથી કહેવાય, ન કહેવાય. એટલે તમે અહીંયા એમ ખાલી પ્રશ્ન કર્યો હતો કે મારે ઘરે જવું પડશે, તો કે ભાઈ તમારા છે આજે અંદરથી છૂટી જવું જોવે, છૂટી ગયું તો કામ થાય. જ્યાં બેઠા ત્યાં તમારી માટે એ ભગવાનનું ધામ બની જવું જોવે. એવા મહાપુરુષો આજે છે પૃથ્વી માથે, નથી એવું નહીં. આપણે એમ કે આપણે યારે જ કાલે પાણી વાળતા હતા, પણ આપણે યારે પાણી વાળતો હતો એ માણસ હાસો, પણ એને તમે ઓળખ્યો નહોતો. ભૂલ એટલી હતી, બાકી ઝાજી કાંઈ ભૂલ નહોતી. તમારી વચ્ચે બેહીને માણસ વયો જાય છતાંય તો તમે ત્યાં સુધી તમારી ઓળખાણ ન થતી હોય. ઘણા એવા ભજનાનંદી મહાપુરુષો છે, તમારે હારે રહેતા હોય રોજ, તમને એમ થાય આ આપણી જેમ જ જીવે, એને થોડુંક બોલતા આવડે, બાકી કાંઈ ફેર નથી, પણ એ એટલામાં ને એટલામાં જીવન ગુજરી જતું હોય છે. અને આપણે આપણો અહમ ક્યારેય ઝુકાવી શકતા હોય નહીં. બાકી કોઈ આ પ્રેમાનંદ બાબા છે એનું કઈ માથે કઈ શિંગડા છે, 2 બોર્ડ માર્યા માથે કે ભાઈ આ સંત છે એવા, બસ જીવન એવું બનાવી લીધું. રાધા નામ ને એને કીધું ને મારું સર્વસ્વ રાધા નામ છે, એમ તમે પકડી લ્યો, રામ નામ કૃષ્ણ નામ જે નામ તમને ગમે એને સર્વસ્વ તમારું એક જીવન બનાવી લ્યો, એટલે એવું બધું તમારામાં થઈ જાય. નવીનતા કાંઈ છે જ નહીં, વિશેષતા કાંઈ નથી. તમારે પોતે જ તમારું નિર્માણ કરવું પડશે, કોઈ આવીને તમને નહીં કરી દે. ગમે એવા સમર્થ ગુરુ હશે ને તો એ કાંઈ કરી નહીં દે. હા, એની કૃપા દૃષ્ટિ થાય તમારી માથે 100%, શક્તિપાત દ્વારા દ્રષ્ટિ ગોચરથી એની કૃપા દૃષ્ટિ થાય તમારી માથે, પણ ભજન તો તમારે જ કરવું પડે. અમુક અંશે તો આખરમાં તો તમારે જ લડાઈ લડવી પડશે, ત્યાં કોઈ સાથ સહકાર આપશે નહીં. અઢળક સંપત્તિનો માલિક, જેને વિશ્વમાં નામ હતું, એવા માણસો તે જાયેલી રાખ થઈને ઉડી ગયા હોય તો આપણે કઈ એવા થઈએ નહીં. બધી વ્યવસ્થા કરી રાખી હતી. ઓલો આપણે માઇકલ જેક્સન, મેં ઘણી વાર પ્રસંગ કીધેલો, બધી વ્યવસ્થા કે કિડની ફેલ થાય તો 2 કિડની દેવાવાળા માણસો હતા, હૃદય ફેલ થાય તો હૃદય દેવાવાળા હતા. શરીરનું એક અંગ એવું નહોતું કે એને વ્યવસ્થા નહોતી કરી, અને એ માણે એમ કીધું કે આ પ્રકૃતિને માત દઈ દેવી. એમ કે ને કે 70 વર્ષ જીવે કે 60 વર્ષ જીવે, 150 વર્ષ જીવીને બતાવવું, એ 59 વર્ષે ફડાઈ ફૂટી ગયો હતો મોટા ભાઈ. એટલે આપણો અહમ ખોટો વ્યાયામ છે ભાઈ, કાંઈ નથી થતું. એક શ્વાસ વધારે ન લેવાય, એની કૃપા ન હોય ને તો. અને જો એની કૃપા હોય ને તો 150 ને 200 જીવી જાય. ઈચ્છા મૃત્યુ વાળા મહાપુરુષો, કાલે જ મેં એક વિડીયો બતાવ્યો હતો આપણે પહાડી બાબા મહારાજ વૃંદાવનના, એને પોતાની ઈચ્છા મૃત્યુ હતો, જયારે જવું હોય ત્યારે જઈએ, કે 2002 કે 2003 માં મહાપુરુષ સ્વધામ ગયા. ક્યાં દાદા વર્ષો, 25-26 વર્ષ થઈ ગયા ને. સ્વામી રામ સુખદાસજી મહારાજ, ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર, જયદયાલ ગોયંદકા, આવા સિદ્ધત્વને પામેલા મહાપુરુષોએ ખાખી બાબા સરકારને પ્રશ્ન કર્યો હતો એને કે ભાઈ હવે અંતિમ સમય નિકટ આવે એવું મને દેખાય છે, તો હવે શું કરવું? નહીતર એની આરે સ્વયં પરમાત્મા, જયારે ભાઈ જયદયાલ ગોયંદકાજી જયારે કીર્તન કરતા એકાદશી દિવસે, ત્યારે કૃષ્ણ પરમાત્મા પોતેના કીર્તનમાં નાચતો. અખિલ કોટી બ્રહ્માંડ નાયક ગંગાજીના કિનારે રાસ એ નાચતા બધા કીર્તન કરતા હોય ત્યારે ભગવાન પોતે ને આવતો નાચતો. ઈ મહાપુરુષ નહીં, ત્યાં સામે મહાપુરુષને પૂછવું પડ્યું હતું કે અંતિમ સમય આવે તો શું કરવું?
અને ત્યારે મહાપુરુષે નાલી બક્સરથી તાર મોકલ્યો હતો, ત્યારે તાર હાલતો, ત્યારે એને એમ કીધું કે બસ હવે જ્યાં તાર મળે ને ત્યાંથી મૌન થઈ જાય, જો બોલતા નહીં. આ સ્થિતિ પ્રાપ્ત થઈ જવી જોઈએ. તમે પાગલ બનો પણ એટલા બધા ન બનો કે તમે ફસાઈ જાઓ, આસક્તિમાં આવી જાઓ, એવા પાગલ ન બની જાઓ. આપણે તો શું કર્યું, ઉન્મત્ત થઈ ગયા. ઓલો ગાંડો હાથી હોય ને એને કાંઈ ન દેખાય, એની સેવા, આપણું જીવન એવું થઈ ગયું. અને મેં તમને કીધું હોય ને તો તમે એવું માની લો કે ભાઈ એને આમ કીધું ઈ જ કરાય, બીજું ન કરાય. નહીં, એવું નથી. તમે પેલા નિરીક્ષણ કરો. હું કવિ હાસું ન હોય ઘણી વાર. તમે પોતે અનુભવ કરો ને, મારું કીધું હું કામ માની લ્યો. હું તમને કહું છું રામકૃષ્ણ શિવરી જપો તો જપો, એમાં તમને ગમે જપો. નહીતર ઓલા ગુરુ શિષ્ય વાળી થાય. ગુરુએ કીધું કે બધા ભગવાનના દર્શન કરવાના. શિષ્ય કે કાંઈ વાંધો નહીં, એટલે હાલ્યો જતો ને બરોબર હામેલી હાથી ગાંડો થઈને હાલ્યો આવે. અને ઓલો મહાવત માથે બેઠો તો એને કીધું એટલે ભાઈ એકો રહી જાય કે હાથી ગાંડો છે. એટલે ઓલાએ કીધું, ગુરુદેવે કીધું ને કે બધામાં ભગવાનના દર્શન કરવાના. ઓલો મહાવતે 2-3 વાર કીધું માથે બેઠો તો કે ભાઈ આ ઘોરે હાથી ગાંડો થઈ ગયેલો છે. તો કઈ માયનો નહીં, એટલે હાથી હુંડમાં લઈને ઘા કર્યો ને તો કડ ભાંગી, એટલે સેલાને જોડીમાં નાખીને લાવ્યા ગુરુની પાસે. એ કે ભલામણા તમે હું કે આમ કયો, એ કે બધામાં ભગવાનના દર્શન કરવાના. એ કે કેમ? હું એ કીધું ખોટી વાત હોય નહીં કે બધામાં સમદ્રષ્ટિ કરે એટલે બધામાં ભગવાનના દર્શન થાય. એ કે નારે ના, હાથી એ કીધું આ ફગાવીને કડ ભાંગી નાખી. એ કે તને કોઈ ના નહોતી પાડી તા? કે હા ના પાડી હતી ને. કોણી કે ઉપર મહાવત બેઠો તો એને ના પાડી હતી કે એમાં તને ભગવાન નો દેખાણો, હાથીમાં જ દેખાણો. એમાંય ભગવાન હતો ને, એમાંય દ્રષ્ટિ કરવી હતી ને. એટલે પહેલા તો આપણામાં વિવેક આવી જાય. કેમ જીવન જીવવું એ આપણને ખબર જ નથી પડતી, તો હું પછી આપણે આગળ કરી શું લેવાના? કોઈ પણ આ હાલું અહીંથી 2 શબ્દો તમને કહેતો હોય, કડક સ્વરમાં કહેતો હશું, પણ છે તો મહાપુરુષોના શબ્દો ને. મારા ઘરના કઈ ફોજદારી આંકતો ને તો તમને પાછું એ શબ્દ છે ને એ બહુ આંકરો લાગો, હમણાં ભારે કરી કે આમ કીધું એમ થાય. એટલે ભજન થઈ ગયું હોય થોડું ઘણું તો ન લાગે હો પાછો. તો તમને એમ થાય કે નાના બરોબર હિતની વાત છે, પણ નથી છું ને એના અભાવમાં એ લાગે છે. ત્યારે તમને રાગ દ્વેષ સારું મોડું ત્યારે દેખાય, નો છું હોય ને ત્યારે જ દેખાય. યાદ જોઈ લેજો તમે, જેનું ભજન થોડું ઘણું આલ્યું છે, જે થોડો ઘણો આલ્યો છે, એને ક્યારેક કોઈને ખોટું નહીં લાગે. એને ક્યાં એવું જોવાનું છે? એ તો એક જ દ્રષ્ટિથી જોવે. સિયારામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. બધી જગ્યાએ મારા સીતારામજી છે. ક્યાં આમાં યાર કોની સામે એવી રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ કરીને જોવું? એને ક્યાંય દ્રષ્ટિ ભેદ ન થાય. ભેદ એને થાય જે હાલ્યો નથી. એને ખોટું લાગે, સારું લાગે, એના 2 વખાણ કરવા પડે, એવું બધું એને કરવું પડે. બાકી ઓલો હાલ્યો જતો એની મસ્તીમાં હાલી જતો હોય, કદાચ હાથી હાલ્યો જતો હોય ને વાહે 100 કૂતરા ભણતા હોય, હાથીને શું ફેર પડે? કૂતરાની તાકાત છે એનો પગ એના મોઢામાં લઈ લે કે એમ ન લઈ શકે. એમ જીવન એવું બનાવી જો ને. તમે તમારા જે રસ્તે હાલ્યા જાવ ને હાલ્યા જાવ, રામકૃષ્ણ શિવરી સીતારામ કરતા કરતા કોણ તમને વાહે કઈ કરી લેવાનું છે? આ તો આપણે ડર એટલો બધો રાખે. મને કે ભગત કે ગામમાં સાંડલો કર્યો હોય ત્યાં તો કે લોટો ચડાવ દે એટલે ભગત કેલા. તમને ભગત કે કોણ? તમે એનાથી આગળ આલ્યા એટલે ભક્ત છે. એ વાત તો પાકી થઈ ને. કોઈ પણ વ્યક્તિ તમારી વાત કરે તો તમે એનાથી 2 ડગલા આગળ છો, એ તમારે જોઈ લેવાનું. ત્યારે જ તમારી સરસા થાય. ને આવડા ઘણા બેઠા એને કોઈ કેમ ન સંભાળતું ભાઈ? તમને જ સંભાળ્યા. તમે હાલીને નીકળો ને જે એવડે શરૂ કરવું પડે, કેમ કે તમારા થોડા ઘણા કર્મો હોય ને બાળવા તો પડે. એ બેઠા જ હોય, હાટું લઈ લે. તમારી માથે એની કૃપા હોય એટલે કરવા દેવી. એટલે આગળ કહે છે, ઘોડા પર બેસીને આશ્રમ તરફ ગયા અને શિષ્યતા સ્વીકારી લીધી. આવડા 16 હતા ત્યાંથી શિષ્ય બની ગયા. આગળ બતાવે છે, એકવાર પીપાજી રાજા સૂર્યસેનને ત્યાં એક ઝઘડો નિકાલ કરવા ગયા હતા, એટલે સમાધાન માટે ગયા હતા. અને તેમના ગયા પછી કુટીર પર કેટલાક સંતો આવ્યા. સંયોગવશ કુટીરમાં તે દિવસે અન્નધન કાંઈ જ ન હતું. સંત સેવાને માટે ક્યાં જઈને કંઈક લઈ આવવું એવો વિચાર કરીને એના પત્ની હતા ને સીતા સહસરી બજારમાં ગયા. ત્યાં તેમણે જોઈને એક દુરાસારી વાણિયાએ બોલાવીને પૂછ્યું તો તેમણે સામાનની જરૂર છે એવું કહ્યું. ત્યારે વાણિયાએ બધું સીધું સામાન આપીને કહ્યું, તમે રાત્રે મારી પાસે અવશ્ય આવજો. સોદો શું કર્યો? હું સીધું સામાન આપું, પણ તમારે રાતે મારી પાસે આવવાનું. એના પત્ની સીતા સહસરી હતા ને એને કીધું. સંત સેવાને છોડી ન શકાય તેવી જરૂરિયાતને કારણે સીતા સહસરી મૌન રહ્યા અને જરૂરી સામગ્રી લઈને કુટીર પર આવી ગયા. રસોઈ બનાવીને ભોગ ધર્યા પછી જ્યારે મહાત્માઓ ભોજન કરી રહ્યા હતા તે સમયે પીપાજી પધાર્યા. તેમણે પૂછ્યું કે સામાન ક્યાંથી આવ્યો? ત્યારે સીતા સહસ્ત્રીએ બધી વાત કરી દીધી. આ સાંભળીને પીપાજીએ તેની સંત સેવા નિષ્ઠા બહુ જ પ્રશંસા કરી અને સાયંકાળે સીતા સહસ્ત્રીને લઈને પીપાજી સ્વયં તે વાણિયાને ત્યાં ગયા અને તેમના દર્શન ચિંતનથી અને
તેમનું અન્ન સંતોની સેવામાં ઉપયોગી થયું હોવાથી વાણિયાની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. વિચારધારા તો બદલી જાય કોઈ પણ માણસની, પણ સામે જે પાત્ર આવે ને અને એની દ્રષ્ટિ એની સામે પડે ને ત્યાં હાર્ડ પિંજર હોય ને એમ થથડી જાય. કેમ કે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ હોય ભલા માણા, સામું ન જોવાય. વાત તો બધાય કરી નાખે, હું આમ કરી નાખું તેમ કરી નાખું, પણ એની સામે દ્રષ્ટિ ન થાય. આ ભગવત કૃપા કહેવાય. એના અંગ અડાણે મૂકી જાય. તોળા દે એમને નહોતા મૂકી દીધા. અને જાડેજા જેવો જાડેજો જેની આમ નજર ફરકે ત્યાં 20 ગાવ સુધી તો એ માણસ હામો ન હાલે એવો જાડેજો ખંભે બેહારીને તોળા દઈને મૂકવા નહોતો ગયો. ત્યારે થતું હોય ને એમને ન થાય. એટલી બધી તમારામાં સહનશીલતા લાવવી પડે, ક્ષમતા લાવવી પડે, ત્યારે થાય. આપણને કોઈક બે શબ્દો કહી જાય તો આમાં આપણે વસકા ભરતા હોઈએ. તો ભક્તિ નામની ચીજ જ નથી એમ તમારે સમજી લેવાનું. તો સાંભળવાની તૈયારી રાખવી પડે. ગમે એવું કદાચ આમાં આવી જાય એવા માણસો, નથી આવતા એવું નથી. આપણે આંખોના તરત નેતર ફરવા મળે કે મને આમ કહી દીધું, હું જમીદાર રાજા ભોજ હોવ, એવી વાત થઈ જાય, એવું થઈ જાય. પણ હકીકત એવા માણસો ને તે પગમાં પડી ગયા કે ન પડી ગયા. પીપાજી જેવો રાજા હતો ને, જાડેજા સામાન્ય વ્યક્તિ જ નહોતો, પણ તોય નથી કરવું પડ્યું. ભક્તિ એવી છે. એટલે કે ને ભક્તિ ખાંડવાની ધાર, એને બે બાજુ ધાર આવે. ઓલી તલવારની એક જ બાજુ આવે. આને જેન ક્યાં લો એને ક્યાં ધાર હોય, જ્યાં પગ મૂકો ત્યાં વાગે. અને હાલીએ ને ત્યારે જ અનુભવ થાય, હાલ્યા વગર નો થાય. વાતો કરવાથી ખાલી તમને એમ થાય નોલેજ એક થાય સારું કે ભાઈ નાના હાસી વાત છે, આવડા કરતા છે. પછી તમારે લેવું જ લો ને, બાકી બહાર જઈને ઠલવી નાખો ઓલી ક્યાં. પણ થોડુંક હાલો ને તો અનુભવ પાક્કો થાય કે કેવી છે એમ. અને પરમાત્માની જો કૃપા થઈ હોય અને બધી વ્યવસ્થામાં ભક્તિ થાય તો હું તો એમ કે અતિ ઉત્તમ, એનાથી બહુ સારી વાત છે. અને સંયોગોશ પતિ પત્ની બે જો સજોડે હારી તો બહુ સારી વાત કહેવાય. નકર જાજા તો તરાહત કાપતા હોય, એકાદું ભક્તિ કરતો હોય એકાદું અહીં વાટતું હોય એવું હોય. પણ જો પરમાત્માની કૃપાથી બે એવા પાત્રો હોય તો બહુ સારી વાત થઈ જાય. તો ભક્તિ કરવાની મજા આવે, કેમ કે તમને સપોર્ટ મળી જાય. કોઈ હેરાન વહેલા પોગી જાય, તમને સપોર્ટ મળે. અને ઓલા તમે શરૂઆતમાં તમને નકર હેરાન કરતા હોય, બહુ હેરાન થઈ જાય, માણા પરેશાન થઈ જાય. ખાલી ભારે કરી આ પછી તમે કઈ બોલી ન એકો. તમે જે લાઈનમાં જાઓ ને, આધ્યાત્મિક લાઈન એવી છે, ભક્તિનો મારે કેવો છે, તમે અંદર ઉતરો ને પછી તમે કાંઈ ન બોલી શકો. અને જે બોલતો હોય ભક્તિમાં હાલતો ન હોય, સમજી લેજો. તમારી માથે કદાચ ઘણના ઘા પડી જાય ને જો બોલી નહીં, સહન કરી ગયો એ જીતી ગયો. જો સામે બોલી ગયા, 6 મહિનાનું ભજન, 1 મિનિટનો ક્રોધ, 0.0. જેટલા અનુષ્ઠાન ફાવે એટલું કરી લેવાનું. 1 મિનિટ ક્રોધ આવી ગયો એટલે પૂરું. તો તમે શું કર્યું? કાંઈ નહીં. 0.0 રહ્યું ભજન, તમારું કાંઈ ન થયું. ભજન ત્યારે થાય સહન કરી લ્યો ત્યારે, ઘૂંટડા પી જાવ ને ત્યારે, અંદર ભજન નહીં થાય. આ બધી વસ્તુનો ખાસ ખ્યાલ હોવો જોઈએ. તમે આમ આવો ને ત્યારે ખાસ ખ્યાલ હોવો જોઈએ, ત્યારે થાય. વાણિયાની દ્રષ્ટિ તેમના મુખ પર પડતા જ તેમના ચરણોમાં પડી અને તેમને પૂછ્યું, માતાજી તમે અહીં સુધી કઈ રીતે આવ્યા? અને આમણે ઉત્તર આપ્યો, સ્વયં સ્વામીજી પોતાના ખભા પર